હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે ધોરણ 8 ગુજરાતી વિષયમાં પ્રથમ ભાષા પ્રકરણ 1 આ તો ઈષ્ટનો આવાસ કાવ્યની સમજૂતી શીખીશું. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. કાવ્યની સમજૂતી એટલે કમ્પ્લીટ એક્સપ્લેનેશન આપણે કાવ્યનું શીખીશું. આ તો ઈષ્ટનો આવાસ કાવ્ય એક છે. આ તો ઈષ્ટનો આવાસ. એના લેખકનું નામ છે કરસનદાસ માણેક. આ છે કરસનદાસ માણેક. હવે અહીંયા આપણને આપેલી છે ડિટેલ. કરસનદાસ માણેકનો જન્મ કરાચીમાં થયો હતો. એટલે આ જે પેરેગ્રાફ છે એમાં આપણને કરસનદાસ માણેક વિશે ડિટેલ આપી છે. તો પહેલાં આપણે એ શીખીશું. કરસનદાસ માણેક એમનું નામ છે કરસનદાસ માણેક, લેખકનું નામ. એમનું પૂરું નામ છે કરસનદાસ નરસિંહ માણેક. હવે આપણે આ જે પેરેગ્રાફ છે એ આપણે અહીંયા શીખીશું. કરસનદાસ માણેકનો જન્મ કરાચીમાં થયો હતો. હવે કરસનદાસ માણેક જે છે એમનો જન્મ કરાચીમાં થયો હતો. તેમનું ઉપનામ વૈશંપાયન હતું. તેમનું ઉપનામ વૈશંપાયન હતું. એમણે કવિતા, વાર્તા અને નિબંધ જેવા સ્વરૂપો તેમણે સફળતાથી ખેડ્યા છે. એટલે કે કવિતા, વાર્તા અને નિબંધ એમણે ખૂબ સફળતા મળી છે. કવિતા, વાર્તા અને નિબંધમાં એમના જાણીતા પુસ્તકો છે ખાખના પોયણા, મહોબતને માંડવે, પ્રેમ ધનુષ્ય વગેરે તેમના જાણીતા પુસ્તકો છે. એમાંથી એમના જાણીતા જે પુસ્તકો છે એ છે ખાખના પોયણા, મહોબતને માંડવે અને પ્રેમ ધનુષ્ય. હવે તેમણે રામાયણ અને મહાભારત વિશે પણ સુંદર પુસ્તકો આપ્યા છે. હવે એમણે આપણને રામાયણ અને મહાભારત જેવા પણ પુસ્તકો આપણને આપ્યા છે. તેમનું અવસાન વડોદરા ખાતે થયું હતું. તેમનું અવસાન વડોદરા ખાતે થયું હતું. હવે અહીંયા આપણને જે પેરેગ્રાફ આપ્યો છે, અહીંયા જે ફકરો આપ્યો છે એ જ ફકરો અહીંયા મેં લખ્યો છે અને એ તમને સમજાયું છે. તો પણ આપણે એકવાર અહીંયા જોઈ લઈએ. કરસનદાસ માણેકનો જન્મ કરાચીમાં થયો હતો. તેમનું ઉપનામ વૈશંપાયન હતું. કવિતા, વાર્તા અને નિબંધ જેવા સ્વરૂપો તેમણે સફળતાથી ખેડ્યા છે. ખાખના પોયણા, મહોબતને માંડવે, પ્રેમ ધનુષ્ય વગેરે તેમના જાણીતા પુસ્તકો છે. તેમણે રામાયણ અને મહાભારત વિશે પણ સુંદર પુસ્તકો આપ્યા છે. તેમનું અવસાન વડોદરા ખાતે થયું હતું. બરાબર. હવે આપણે આજે છે નીચેનો પેરેગ્રાફ એ આપણે શીખીશું. નીચેનો જે પેરેગ્રાફ છે એ આપણે શરૂ કરીએ. કરસનદાસ માણેક, એમનું પૂરું નામ છે કરસનદાસ નરસિંહ માણેક અને આ છે એ ફકરો જે આપણે અહીંયા શીખવાનો છે. અહીંયાથી આટલે સુધી. હવે એમાં લખ્યું છે કે આ કાવ્યમાં ઈશ્વરનો મહિમા ગાવામાં આવ્યો છે. આ જે ફકરો છે એ આપણને કાવ્યની સમજૂતી વિશે જણાવે છે કે આ કાવ્યમાં આપણે કવિએ કઈ વાત કરી છે. આ કાવ્યમાં ઈશ્વરનો મહિમા ગાવામાં આવ્યો છે. ઈશ્વર જે આપે તે ખાવું અને ઈશ્વર જેમ રાખે તેમ રહેવું એમ કવિનું કહેવું છે. હવે ઈશ્વર આપણને જે આપે તે ખાવું અને ઈશ્વર જેમ રાખે તેમ રહેવું એમ કવિ કહે છે. ઈશ્વરનો ચીચોડો તો અવિરત ચાલતો રહે છે. ઈશ્વરનો ચીચોડો તો અવિરત એટલે જે આખી જિંદગી ચાલતો જ રહે છે. આપણે આપણા ગજા પ્રમાણે ધૂનસરીનું વહન કરવું એમ પણ કવિ ભારપૂર્વક જણાવે છે. આપણે આપણા ગજા પ્રમાણે ધૂનસરીનું વહન કરવું એટલે આપણે આપણી જવાબદારી આપણા ગજા પ્રમાણે એટલે આપણી જેટલી કેપેસિટી હોય એટલા એના પ્રમાણમાં આપણે ધૂનસરીનું વહન કરવું જોઈએ. એટલે કે જવાબદારીનું વહન કરવું જોઈએ, જવાબદારી ઉપાડવી જોઈએ એવું કવિ ભારપૂર્વક જણાવે છે. અઘરા કે આકડા થયા વિના રામે દીધેલી રોટી ખાવા પણ કવિ કહે છે. અઘરા કે આકડા થયા વિના રામે આપણને જે રોટી આપી છે એ રોટેલી ખાવા માટે કહ્યું છે. આમ આ વિશ્વ એ ઈશ્વરનો આવાસ છે. એટલે કે આ વિશ્વ એ ઈશ્વરનું ઘર છે અને આપણે સૌ અતિથિ છીએ. આપણે સૌ એના મહેમાન છીએ. અતિથિ એટલે મહેમાન છીએ. એવી વાત અહીં સુંદર રીતે નિરૂપણ પામી છે. હવે આ વાત અહીંયા સુંદર રીતે સમજાવી છે આ કાવ્યમાં. તો અહીંયાથી આપણે આ ફકરો કર્યો કે આ કાવ્યમાં ઈશ્વરનો મહિમા ગાવામાં આવ્યો છે. ઈશ્વર જે આપે તે ખાવું, ઈશ્વર જેમ રાખે તેમ રહેવું એમ કવિ કહે છે. ઈશ્વરનો ચીચોડો તો અવિરત ચાલતો રહે છે. આપણે આપણા ગજા પ્રમાણે ધૂનસરીનું વહન કરવું એમ પણ કવિ ભાવપૂર્વક જણાવે છે. અઘરા કે આકડા થયા વિના રામે દીધેલી રોટી ખાવા પણ કવિ કહે છે. આમે વિશ્વ એ ઈશ્વરનો આવાસ છે અને આપણે સૌ અતિથિ છીએ એવી વાત અહીં સુંદર રીતે નિરૂપણ પામી છે. આ ફકરો આપણે અહીંયા શીખ્યા.
હવે આગળ આપણે પંક્તિ પર આવીએ. હવે અહીંયા આપેલી છે આપણને કાવ્ય પંક્તિ કે આ તો ઈશતણો આવાસ, તું આમંત્રિત અતિથિ એનો, નહીં સ્વામી નહીં દાસ, આ તો ઈશતણો આવાસ. આપણે અહીંયા સુધી આમાં શીખવાનું છે. પહેલું છે આ તો ઈશતણો આવાસ, તું આમંત્રિત અતિથિ એનો, નહીં સ્વામી નહીં દાસ, આ તો ઈશતણો આવાસ. આપણે એક એક લાઈન શીખીશું. આ તો ઈશતણો આવાસ, આ તો ઈશતણો આવાસ એટલે કે આ લાઈનની અંદર આપણને કહેવા માંગે છે કે આ સંસાર તો ઈશ્વરનું ઘર છે. આ સંસાર, આ વિશ્વ તો ઈશ્વરનું ઘર છે. આ લાઈનમાં આ તો ઈશતણો આવાસ એટલે શું કહે છે કે આ સંસાર તો ઈશ્વરનું ઘર છે. હવે બીજી લાઈન છે, તું આમંત્રિત અતિથિ એનો, તું આમંત્રિત અતિથિ એનો. હવે આ લાઈનમાં આપણને શું સમજાવે છે? તો કવિ કહે છે કે આપણે તો માત્ર તેના મહેમાન અતિથિ છીએ. શું કહે છે? આપણે તો માત્ર તેના મહેમાન અતિથિ છીએ. આપણે તો ઈશ્વરના આમંત્રણ પર આવેલા મહેમાન અતિથિ છીએ. આપણે તો ઈશ્વરના આમંત્રણ પર આવેલા મહેમાન અતિથિ છીએ. આ લાઈનની અંદર આપણને આ સમજાવે છે કે તું આમંત્રિત અતિથિ એનો, એટલે આપણે તો માત્ર ઈશ્વરના આમંત્રણ પર આવેલા મહેમાન છીએ. હવે ત્રીજી લાઈન આપણને શું કહે છે? નહીં સ્વામી નહીં દાસ. નહીં સ્વામી નહીં દાસ એટલે કે આપણે ના તો એના માલિક છીએ, ના તો એના સેવક એટલે કે દાસ છીએ. આપણે ના તો એના માલિક છીએ કે ના તો એના સેવક કે દાસ છીએ. આ લાઈનની અંદર આપણને એવું કહે છે કે ના તો આપણે એના માલિક છીએ કે ના તો એના આપણે દાસ છીએ. હવે ચોથી લાઈન છે પંક્તિની કે આ તો ઈશતણો આવાસ એટલે કે આ સંસાર તો પરમાત્માનું ઘર છે. પરમાત્મા એટલે ઈશ્વર, ભગવાન. આ સંસાર તો પરમાત્માનું ઘર છે. હવે આ જે પંક્તિ છે, આ તો ઈશતણો આવાસ, તું આમંત્રિત અતિથિ એનો, નહીં સ્વામી નહીં દાસ, આ તો ઈશતણો આવાસ. એનું ભાવાર્થ છે કે આ સંસાર તો ઈશ્વરનું ઘર છે. આપણે તો માત્ર તેના મહેમાન અતિથિ છીએ. આપણે તો ઈશ્વરના આમંત્રણ પર આવેલા મહેમાન અતિથિ છીએ. આપણે ના તો એના માલિક છીએ કે ના તો એના સેવક એટલે કે દાસ છીએ. આ સંસાર તો પરમાત્માનું ઘર છે. અહીંયા આપણે ટેક્સ્ટબુકની અંદર અહીંયાથી આટલે સુધી આપણે શીખ્યા. હવે આપણે અહીંયાથી આગળ ચાલુ કરીએ. આગળની લાઈન છે કે એ પીરસે તે ખાતું રસથી, એ આપે તે લે, એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે. હવે આ બે લાઈનનું આપણે અહીંયા ભાવાર્થ શીખવાનો છે. એ પીરસે તે ખાતું રસથી, એ આપે તે લે, એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે. એનો ભાવાર્થ છે ઈશ્વર, આ પહેલી લાઈન છે એનું આપણે પહેલાં શીખીએ. એ પીરસે તે ખાતું રસથી એટલે કે ઈશ્વર જે પીરસે તે રસથી ખા. ઈશ્વર જે પીરસે એટલે ઈશ્વર જે આપે છે એ રસથી ખા. એટલે કે ઈશ્વરે આપણને જમવા માટે જે પણ કાંઈ આપ્યું હોય તે પ્રેમપૂર્વક જમવું જોઈએ. ઈશ્વરે આપણને જમવા માટે જે કાંઈ પણ આપ્યું છે એ પ્રેમપૂર્વક જમવું જોઈએ. પહેલી લાઈનનું છે કે એ પીરસે તે ખાતું રસથી, તો ઈશ્વર જે આપણને જમવા માટે આપે એ આપણે પ્રેમપૂર્વક જમવું જોઈએ. હવે બીજી લાઈન છે, એ જ લાઈનમાં છે એ આપે તે લે. શું છે? એ આપે તે લે. ઈશ્વર જે કાંઈ આપે તે લઈ લેવું જોઈએ. શું કહે છે આપણને આ લાઈનમાં? કે ઈશ્વર જે કાંઈ આપે તે લઈ લેવું જોઈએ. એ પીરસે તે ખાતું રસથી, એ આપે તે લે. એનો મતલબ કે ઈશ્વર આપણને જમવા માટે જે કંઈ આપે છે એ પ્રેમપૂર્વક જમવું જોઈએ અને ઈશ્વર જે કંઈ આપે છે તે પ્રેમપૂર્વક લઈ લેવું જોઈએ. હવે બીજી લાઈન છે, એના જનને તારા ગણીને, એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે. એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે. એટલે કે એના બનાવેલા લોકોને પોતાના ગણીને ઈશ્વર જેમ રાખે તેમ રહેવાનું કહે છે. હવે એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે એટલે કે ઈશ્વરે એના બનાવેલા જે લોકો છે એને આપણે પોતાના ગણીને આપણે ઈશ્વર જેમ આપણને રાખે છે તેમ રહેવાનું કવિ કહે છે.
હવે આખી પંક્તિનું એ પીરસે તે ખાતું રસથી એ આપે તે લે એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે. એટલે કે ઈશ્વર જે પીરસે તે તું રસથી ખા. એટલે કે ઈશ્વર આપણને જમવા માટે જે કંઈ આપ્યું હોય તે પ્રેમપૂર્વક જમવું જોઈએ. ઈશ્વર જે કંઈ આપે તે લઈ લેવું જોઈએ અને એના બનાવેલા લોકોને પોતાના ગણીને ઈશ્વર જેમ રાખે તેમ રહેવાનું કવિ કહે છે. હવે આપણે અહીંયાથી આગળની સ્લાઇડ પર હવે છે અહીંયા વેરતો પ્રતિપળ હેતનું હાસ. વેરતો પ્રતિપળ હેતનું હાસ આ તો ઈશતણો આવાસ. હવે અહીંયા આપણે પહેલાં શીખવાનું છે કે વેરતો પ્રતિપળ હેતનું હાસ આ તો ઈશતણો આવાસ. એનો ભાવાર્થ છે કે વેરતો પ્રતિપળ હેતનું હાસ એ લાઈનનું મતલબ થાય છે કે પ્રત્યેક ક્ષણે પ્રેમ અને સ્નેહરૂપી હાસ્ય વેરતો રહેજે. પ્રત્યેક એટલે દરેક ક્ષણે પ્રેમ અને સ્નેહરૂપી હાસ્ય વેરતો રહેજે. એટલે કે આપણે દરેક પળોમાં આપણા જીવનની જે દરેક પળ છે, દરેક ક્ષણ છે, એને પ્રેમ અને સ્નેહથી હસીને જીવન જીવવું જોઈએ. એનો મતલબ એવો થાય છે કે આપણી જે પ્રત્યેક ક્ષણ આપણા જીવનની જે પ્રત્યેક પળ છે, દરેક પળ દરેક ક્ષણે પ્રેમ અને સ્નેહરૂપી હાસ્ય મતલબ પ્રેમ અને સ્નેહથી હસીને જીવન જીવવું જોઈએ. આવું આપણને આ લાઈનમાં કહે છે. આ તો ઈશતણો આવાસ મતલબ આ સંસાર તો પરમાત્માનું ઘર છે. આ સંસાર તો પરમાત્માનું ઘર છે. હવે વેરતો પ્રતિપળ હેતનું હાસ આ તો ઈશતણો આવાસ એટલે કે પ્રત્યેક ક્ષણે પ્રેમ અને સ્નેહરૂપી હાસ્ય વેરતો રહેજે. એટલે કે આપણે દરેક પળોમાં પ્રેમ અને સ્નેહથી હસીને જીવન જીવવું જોઈએ. આ તો પરમાત્માનું ઘર છે. આ સંસાર તો પરમાત્માનું ઘર છે. હવે આપણે આગળ અહીંયાથી આપણે આગળમાં જોઈએ અખંડ ચાલે બ્રહ્મચિચોળોથી. હવે આ લાઈન છે કે અખંડ ચાલે બ્રહ્મચિચોડો કોઈ તાણે કોઈ માણે. આ એક લાઈનને આપણે શીખીશું. આપણે એક એક લાઈનની સમજૂતી આપણે કરી છે કે જેથી કરીને આપણને આખી કાવ્યમાંથી પણ કોઈ પણ પ્રશ્ન પૂછે તો આપણને આવડી જાય. લાઈન છે અખંડ ચાલે બ્રહ્મચિચોડો કોઈ તાણે કોઈ માણે. અખંડ ચાલે બ્રહ્મચિચોડો કોઈ તાણે કોઈ માણે. એની સમજૂતી છે કે આ જીવનના શ્વાસોશ્વાસ અટક્યા વિના દિવસ રાત ચાલ્યા કરે છે. આપણી આ જ લાઈન છે અખંડ ચાલે બ્રહ્મચિચોડો એટલે કે આ જીવનના શ્વાસોશ્વાસ અટક્યા વિના દિવસ રાત ચાલ્યા કરે છે. બ્રહ્મચિચોડો એટલે આપણા જે શ્વાસોશ્વાસ છે એ અખંડ મતલબ અટક્યા વિના ચાલ્યા કરે છે. દિવસ રાત ચાલે. કંઈ બંધ થોડી થઈ જાય છે કે રાતે બંધ થઈ જાય ને દિવસે ચાલુ થાય, એવું નથી હોતું. કે આ જીવનના શ્વાસોશ્વાસ અટક્યા વિના દિવસ રાત ચાલ્યા કરે છે. હવે કોઈ તાણે કોઈ માણે. કોઈ તાણે કોઈ માણે એનો મતલબ એવો થાય કે તો કેટલાક લોકો જીવનને તાણે છે એટલે કે દુઃખી થઈને જીવન જીવે છે. તાણે એટલે દુઃખી થઈને જીવન જીવે છે. જીવનને ખેંચીને લાવે છે. તો કેટલાક લોકો જીવનને માણે છે. માણે એટલે કે તેઓ જીવનની દરેક ક્ષણને આનંદ અને સુખપૂર્વક વિતાવે છે. જીવનની દરેક ક્ષણને દરેક પળ જે છે એને આનંદ અને સુખપૂર્વક વિતાવે છે. એટલે કે કવિ એવું કહે છે કે કોઈ તાણે કોઈ માણે. એનો મતલબ એવો થાય છે કે કેટલાક લોકો જીવનને તાણે છે એટલે કે દુઃખી થઈને જીવન જીવે છે. તો કેટલાક લોકો જીવનને માણે છે એટલે કે તેઓ જીવનની દરેક ક્ષણને આનંદ અને સુખપૂર્વક વિતાવે છે. એટલે કે કવિ એવું કહે છે કે કેટલાક લોકો તો ખાલી જીવનને દુઃખી થઈને જીવન જીવે છે, પણ કેટલાક લોકો એ જીવનને આનંદ અને સુખપૂર્વક જીવનની દરેક ક્ષણને એન્જોય કરીને મતલબ આનંદથી સુખપૂર્વક વિતાવે છે. એટલે એમ કહે છે કે અખંડ ચાલે બ્રહ્મચિચોડો કોઈ તાણે કોઈ માણે. કે આ જીવનના શ્વાસોશ્વાસ અટક્યા વિના દિવસ રાત ચાલ્યા કરે છે. કે શ્વાસ તો આપણા દિવસ રાત ચાલે છે, પણ જીવન આપણે કેવી રીતે જીવીએ છીએ? તો કેટલાક લોકો દુઃખી થઈને જીવન જીવે છે, તો કેટલાક લોકો હરેક ક્ષણને દરેક ક્ષણને આનંદ અને સુખપૂર્વક વિતાવે છે. તો એમાં કવિતે લખ્યું છે કે આપણે પણ જીવનને દરેક ક્ષણને આનંદ અને સુખપૂર્વક વિતાવી જોઈએ. આવું આપણને કવિ કહે છે કે આપણા શ્વાસોશ્વાસ તો અટક્યા વિના ચાલે છે, પણ આપણે પણ દરેક ક્ષણને આનંદ અને સુખપૂર્વક વિતાવી જોઈએ. અખંડ ચાલે કોઈ બ્રહ્મચિચોડો કોઈ તાણે કોઈ માણે. હવે આગળ
આગળ જોઈશું તું નવરો નવ રહેજે. આગળની લાઈન છે કે તું નવરો નવ રહેજે વહેજે ધુનશ્રી ગજા પ્રમાણે. આ લાઈન આપણે 2 લાઈન આપણે અહીંયા શીખવાની છે. તું નવરો નવ રહેજે વહેજે ધુનશ્રી ગજા પ્રમાણે. અહીંયા લખ્યું છે તું નવરો નવ રહેજે વહેજે ધુનશ્રી ગજા પ્રમાણે. તો પહેલાં આપણે શીખીશું તું નવરો નવ રહેજે વહેજે એટલે શું થાય. તું નવરો નવ રહેજે, આ પંક્તિ આ કાવ્યની લાઈન આપણને શું કહે છે? તું નવરો નવ રહેજે વહેજે એટલે કે તું કામ વગરનો નવરો ન રહેતો. એટલે કે દરેક વ્યક્તિએ નવરા બેસી રહેવાના બદલે સતત કામ કરવું જોઈએ. શું કહે છે કે તું કામ વગરનો નવરો ન રહેતો. એટલે કે દરેક આપણને એવું કહેવા માંગે છે કે દરેક વ્યક્તિએ નવરા બેસી રહેવાના બદલે સતત કામ કરવું જોઈએ. શું કરવું જોઈએ? કામ કરવું જોઈએ. નવરા બેસી રહેવાથી કંઈ જીવન જવાનું છે? નથી જવાનું. તો સતત આપણે આપણા પ્રમાણમાં આપણે કામ કરવું જોઈએ. તો તું કામ વગરનું નવરો ન રહેતો એવું આપણને કહે છે કવિ. અને તું સતત રહેજે વહેજે મતલબ વહેજે એટલે તું આપણે કામ કરતો રહેજે એનો મતલબ એવો થાય. એટલે આપણને કહે છે કે તું કામ વગરનો નવરો ન રહેતો એટલે કે દરેક વ્યક્તિએ નવરા બેસી રહેવાના બદલે સતત કામ કરવું જોઈએ. શું કરવું જોઈએ? સતત કામ કરવું જોઈએ. હવે ધુનશ્રી ગજા પ્રમાણે. ધુનશ્રી ગજા પ્રમાણે એટલે શું? તારી શક્તિ પ્રમાણે કામ કે જવાબદારીનો બોજો ઉઠાવજે. તારી શક્તિ, ગજુ એટલે તારી શક્તિ, ગજુ એટલે શક્તિ. તારા પ્રમાણે તું કામ અને જવાબદારીનો, તારા પ્રમાણમાં તને જેટલું પણ કામની જવાબદારી તું ઉઠાવી શકે છે એટલો જવાબદારીનો બોજો ઉઠાવજે. એટલે કે દરેક વ્યક્તિએ પોતાની શક્તિ પ્રમાણે કામ કે જવાબદારી ઉઠાવવી જોઈએ. આ લાઈનમાં આપણને કહે છે કે દરેક વ્યક્તિએ પોતાની શક્તિ પ્રમાણે કામ કે જવાબદારી ઉઠાવવી જોઈએ. આખી લાઈનનો મતલબ છે કે તું નવરો નવ રહેજે વહેજે ધુનશ્રી ગજા પ્રમાણે. તું કામ વગરનો નવરો ન રહેતો એટલે કે દરેક વ્યક્તિએ નવરા બેસી રહેવાના બદલે સતત કામ કરતા રહેવું જોઈએ. તારી શક્તિ પ્રમાણે કામ કે જવાબદારીનો બોજો ઉઠાવજે એટલે કે દરેક વ્યક્તિએ પોતાની શક્તિ પ્રમાણે કામ કે જવાબદારી ઉઠાવવી જોઈએ. આ લાઈનની અંદર કવિ આ પ્રમાણે કહે છે. હવે આગળ આપણે જોઈએ કે કામમાં નાવે કદીએ કચાશ. હવે આ 2 લાઈન છે કે કામમાં ના આવે કદીએ કચાશ આ તો ઈશ તણો આવાસ. કામમાં ના આવે કદીએ કચાશ આ તો ઈશ તણો આવાસ. અહીંયા મેં લખ્યું છે કાવ્યની પંક્તિ કામમાં ના આવે કદીએ કચાશ આ તો ઈશ તણો આવાસ. એની સમજૂતી છે કે કામમાં ના આવે કદીએ કચાશ એનો મતલબ છે કે તારા કામમાં ક્યારેય કચાશ ન રહે તેનું ધ્યાન રાખજે. તારા કામમાં ક્યારેય કચાશ ન રહે તેનું ધ્યાન રાખજે. એટલે કે દરેક વ્યક્તિએ પોતાના કામમાં, કામ આપણે જે કરીએ છીએ એમાં ક્યારે પણ કચાશ કે આળસ ન રાખવી જોઈએ, તેનું પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ. હવે કવિ એવું કહે છે કે આપણે જે પણ કામ કરીએ એમાં ક્યારેય કચાશ ના રાખતો, એનું ધ્યાન રાખજે. એટલે કે આપણને એવું કહેવા માંગે છે કે તમે દરેક કામ જે કરો છો એમાં ક્યારેય આળસ ના રાખવી જોઈએ. કારણ કે આળસ રાખીએ તો એ કામ કોઈ દિવસ સફળ થાય નહીં. તો એમ કહે છે કવિ કે પોતાના કામ કરવામાં ક્યારેય કચાશ કે આળસ ના રહે તેનું આપણે પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ. શું કરવું જોઈએ? કામમાં કચાશ ના રહે તેનું પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ. તો કામમાં ના આવે કદીએ કચાશ એનો મતલબ છે ક્યારે પણ આપણે કામ કરવામાં આળસ કે કચાશ રાખવી ના જોઈએ, એની પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ. આ તો ઈશ તણો આવાસ એનો મતલબ છે આ સંસાર તો પરમાત્માનું ઘર છે, આ સંસાર તો ઈશ્વરનું ઘર છે, આ સંસાર તો ભગવાનનું ઘર છે. આખી લાઈનનું આપણે જોઈએ કે કામમાં ના આવે કદીએ કચાશ આ તો ઈશ તણો આવાસ. તારા કામમાં ક્યારેય કચાશ ન રહે તેનું ધ્યાન રાખજે. એટલે કે દરેક વ્યક્તિએ પોતાના કામ કરવામાં ક્યારેય કચાશ કે આળસ ના રહે તેનું પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ. આ સંસાર તો પરમાત્માનું ઘર છે. આ એની સમજૂતી છે. તમને મેં એક એક લાઈન સમજાવી છે એટલે તમારે એક એક લાઈન તમને ખબર પડી જાય અને તમને કાવ્યના કોઈ પણ પ્રશ્નોના જવાબ પૂછે તો તમે એને સમજીને લખી શકો. અને મેં આગળ પણ એક વિડીયો બનાવ્યો છે સ્વાધ્યાય પોથીનો, એ પણ તમે ચેક કરી શકો છો. એમાં સ્વાધ્યાય પોથીના બધા જ આન્સર મેં સમજાયેલા છે કે જેથી કરીને પરીક્ષામાં તમે ડાયરેક્ટ મારા વિડીયો જોઈને તમે આન્સર લખી શકો.
અહીંયાથી આપણે આગળ કરીએ. તું અથરો નવ થાજે. હવે અહીંયા કહે છે તું અથરો નવ થાજે જાવા નવ રેજે વળી ચોંટી સૌ સાથે વહેંચીને ખાજે રામની દીધેલ રોટી. શું કહે છે? અહીંયા મેં લખેલી છે પંક્તિ, તું અથરો નવ થાજે જાવા નવ રેજે વળી ચોંટી. શું કહે છે? તું અથરો નવ થાજે નવ રેજે વળી ચોંટી સૌ સાથે મળીને ખાજે રામની દીધેલ રોટી. હવે આની આપણે સમજૂતી જોઈએ. તું અથરો નવ થાજે જાવા એટલે તું મૃત્યુને પામવા માટે અધીરો પણ થઈશ નહીં. જાવા મતલબ મૃત્યુને પામવા માટે અધીરો થઈશ નહીં કે એને વળગીને ચોંટી પણ ન રહેતો. શું કહે છે? નવ રેજે વળી ચોંટી એટલે તું મૃત્યુને પામવા માટે અધીરો થઈશ નહીં કે એને વળગીને ચોંટી પણ ન રહેતો. એનો મતલબ એવો થાય છે કે જીવન જીવવા માટે કોઈ લાલસા પણ નહીં રાખવાની કે કોઈની સાથે વળગીને ચોંટી પણ ન રહેતો. શું કહે છે? જીવન જીવવા માટે કોઈ લાલચ રાખવાની નહીં અને કોઈને વળગીને ચોંટી પણ ન રહેતો. તમને આ લાઈનની અંદર એવું કહે છે, તું અથરો નવ થાજે જાવા નવ રેજે વળી ચોંટી. તું મૃત્યુને પામવા માટે પણ અધીરો થઈશ નહીં કે વળગીને ચોંટી પણ ન રહેતો. એટલે કે જીવન જીવવા માટે કોઈની લાલચ, કોઈ લાલસા પણ રાખવી નહીં અને કોઈની સાથે વળગીને ચોંટી પણ ન રહેતો. હવે આપણને કહે છે સૌ સાથે મળીને ખાજે રામની દીધેલ રોટી. સૌ સાથે મળીને ખાજે રામની દીધેલ રોટી એટલે કે ઈશ્વરે જે રોટી આપી છે તે સૌ સાથે વહેંચીને ખાજે. સૌ સાથે મળીને ખાજે રામની દીધેલ રોટી એટલે કે ઈશ્વરે આપણને જે રોટી આપી છે તે સૌની સાથે વહેંચીને ખાજે. હવે આનો મતલબ છે તું અથરો નવ થાજે જાવા નવ રેજે વળી ચોંટી સૌ સાથે મળીને ખાજે રામની દીધેલ રોટી. તું મૃત્યુને પામવા માટે અધીરો પણ થઈશ નહીં કે વળગીને ચોંટી પણ ન રહેતો. એટલે કે જીવન જીવવા માટે કોઈ લાલસા પણ નહીં રાખવાની કે કોઈની સાથે વળગીને ચોંટી પણ ના રહેતો. ઈશ્વરે જે આપણને રોટી આપી છે તે સૌની સાથે વેચીને ખાજે. હવે આપણે લાસ્ટ 2 લાઈન છે એ આપણે આગળના વિડીયોમાં આગળની સ્લાઇડમાં જોઈશું. સુદાસમ સમજીને સહિયારી છાશ. આપણી લાઈન છે સુદાસમ સમજી સહિયારી છાશ આ તો ઈશ તણો આવાસ. હવે અહીંયા મેં લખ્યું છે સુદાસમ સમજી સહિયારી છાશ આ તો ઈશ તણો આવાસ. એની સમજૂતી છે કે સુદાસમ સમજી સહિયારી છાશ. આ લાઈનની સમજૂતી આપણે પહેલાં શીખીએ. સહિયારી છાશને અમૃત ગણીને પીજે. હવે સહિયારી છાશ કોને કહેવાય? સહિયારી છાશને અમૃત ગણીને પીજે. સુદાસમ એટલે અમૃત ગણીને પીજે. કારણ કે છાશ એવી વસ્તુ છે કે જે દરેક વ્યક્તિને સરળતાથી મળી શકે છે. છાશ વસ્તુ કેવી છે કે દરેક વ્યક્તિને સરળતાથી મળી શકે છે. ભોજનમાં છાશ ખૂબ જ ઉપયોગી છે. પછી ગરીબ હોય કે અમીર હોય તે તમામ માટે છાશ અમૃત સમાન એટલે કે સુદા સમાન છે. હવે આપણને છાશ છે ને બહુ જ સરળતાથી મળી જાય. આટલું પણ દહીં હોય ને તો આપણે એના અંદર પાણી નાખીને પણ આપણે છાશને બનાવીએ, બરાબર. તો પાણીવાળી છાશ પણ ગરીબ લોકો પીતા હોય છે અને અમીર લોકો પણ પીતા હોય છે. તો છાશને અમૃત સમાન ગણી છે, જે આપણા જે હેલ્થ માટે પણ બહુ જ ઉપયોગી છે આપણી જેમ. તો છાશ એક એવી વસ્તુ છે, સહિયારી એટલે એને સહિયારી કીધી છે. સહિયારી એટલે સાથે આપણી સહિયારી છાશને અમૃત ગણીને પીજે. અમૃત ગણી સુધા સમાન એટલે અમૃત ગણીને પીજે. કારણ કે છાશ એવી વસ્તુ છે કે વ્યક્તિને દરેકને સરળતાથી મળી શકે છે. ભોજનમાં છાશ ખૂબ જ ઉપયોગી છે. ગરીબ હોય કે અમીર હોય તે તમામ માટે છાશને અમૃત સમાન ગણી છે. પછીની લાઈન છે આ તો ઈશ તણો આવાસ. આ તો ઈશ તણો આવાસ એટલે કે આ સંસાર તો પરમાત્માનું ઘર છે. આ સંસાર તો ઈશ્વરનું ઘર છે. આ સંસાર તો ભગવાનનું ઘર છે. હવે સુદાસમ સમજી સહિયારી છાશ આ તો ઈશ તણો આવાસ. સહિયારી છાશને અમૃત ગણીને પીજે. કારણ કે છાશ એવી વસ્તુ છે કે જે દરેક વ્યક્તિને સરળતાથી મળી શકે છે. ભોજનમાં છાશ ખૂબ ઉપયોગી છે. ગરીબ હોય કે અમીર હોય તે તમામ માટે છાશને અમૃત સમાન એટલે કે સુધા સમાન ગણી છે. આ સંસાર તો પરમાત્માનું ઘર છે. તો અહીંયાથી આપણે આખી જ કાવ્યની એક એક લાઈનની સમજૂતી આપણે શીખી છે. હવે આના પરથી તમને કોઈ બી ક્વેશ્ચન આન્સર કે કોઈ બી પ્રશ્નના જવાબ પૂછે, ખાલી જગ્યા પૂછે તો તમને બધું જ આવડશે.
અને મારો એક આગળનો વિડીયો પણ છે સ્વાધ્યાય પોથીના સોલ્યુશન, તો એ પણ તમે જોઈ શકો છો. તો તમને પરીક્ષા ટાઈમે કોઈ જ પ્રોબ્લેમ ના રહે અને તમને બધા પ્રશ્નોના જવાબ તમે આરામથી જોઈ શકો. અને આવા જ વિડીયો જો તમારે સમજૂતીના જોઈએ તો મને ખાલી કમેન્ટ કરીને કહેજો કે આવા વિડીયો બનાવો, તો હું આવા વિડીયો આ ટાઈપના, કાં તો ચેપ્ટરનું નામ કહેજો કે આ ચેપ્ટર, તો હું એ ચેપ્ટરના પહેલા વિડીયો બનાવીશ. Thank you for watching. Please like, share and subscribe my channel and press the bell icon.